એક સામાન્ય ચાવાળાથી લઈ વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશના ત્રીજી વાર પ્રધાનમંત્રી બનનાર નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે। નરેન્દ્ર મોદી એક એવું નામ જેણે ભલભલા રાજકીય પંડિતો, જ્યોતિષીઓ અને દુનિયાભરના રાજનેતાઓને ખોટા ઠેરવીને સાહસ અને સંઘર્ષ થકી સફળતાનો અલગ માર્ગ બનાવ્યો। અંતમાં આરંભ અને આરંભમાં અંત, પાનખરના હૈયામાં ટહુકે વસંત। નરેન્દ્ર મોદીની એક કવિતાની આ પંક્તિઓ તેમના જીવનનું દર્શન રજૂ કરીએ છે। જોઈએ આ વિશેષ અહેવાલ। તમારો આ દીકરો તમારું જ નહીં, સમગ્ર દેશનું નામ રોશન કરશે। સાવ સામાન્ય પરિવારમાં એક દીકરાના જન્મ સમયે જ્યોતિષે આ ભવિષ્યવાણી કરી। માતા પિતા જાણી અને ખૂબ હરખાયા। એ જ્યોતિષની ભવિષ્યવાણી આજે સાચી ઠરી છે। વાત છે ભારતના વડાપ્રધાન પદ પર બિરાજમાન નરેન્દ્ર દામોદર દાસ મોદીની। આજે એમનો 75મો જન્મદિવસ છે, ત્યારે એક નજર કરીએ તેમની જીવન સફર પર। જન્મ 17 સપ્ટેમ્બર 1950, જન્મસ્થળ વડનગર। પિતાનું નામ દામોદરદાસ મૂલચંદ મોદી, માતાનું નામ હીરાબેન મોદી। દામોદરદાસ મૂલચંદ મોદી અને માતા હીરાબેન મોદીના 6 સંતાન પૈકી ત્રીજું સંતાન એટલે નરેન્દ્ર મોદી। તેમનું હુલામણું નામ એન્ડી હતું। તેમનું બાળપણ સંઘર્ષ વચ્ચે પસાર થયું। શાળાની ફી ચૂકવવાથી માંડી નાની નાની બાબતોમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તેમના પિતા વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા હતા। શાળાના દિવસોમાં નરેન્દ્ર મોદી પોતાના પિતાના કામમાં મદદ કરતા। જ્યારે પ્લેટફોર્મ પર ટ્રેન રોકાતી ત્યારે તેઓ તેમાં ચા પણ વેચતા હતા। અભિનેતા અક્ષય કુમાર સાથેના ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે ટ્રેનમાં ચા વેચતા તેમને લોકોને સમજવાની તક મળી। ચા વેચતા વેચતા જ તેમણે હિન્દી ભાષા શીખી। પીએમ મોદી રાજકારણમાં નહીં પરંતુ સૈન્યમાં જવા ઈચ્છતા હતા। ભલે નરેન્દ્ર મોદીનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરંતુ તેઓ સ્વભાવથી ખૂબ જ હિંમતવાન હતા। વર્ષ 1958માં દિવાળીના દિવસે માત્ર 8 વર્ષની ઉંમરમાં જ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા અને સંઘ સાથે એમની લાંબી સફર શરૂ થઈ। તેમણે 17 વર્ષની વયે વર્ષ 1967માં ઘર છોડી દીધું। યુવા અવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો। વર્ષ 1975માં નરેન્દ્ર મોદીએ આરએસએસ દ્વારા ગુજરાત લોક સંઘર્ષ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। સમય જતાં તેમને સંઘમાં વધુ જવાબદારી સોંપવામાં આવી। વર્ષ 1978માં તેઓ સંઘના પ્રચારક બન્યા। સંઘ સાથે લાંબો સમય કામ કર્યા બાદ વર્ષ 1985માં નરેન્દ્ર મોદી વિધિવત રીતે ભાજપમાં જોડાયા। 1987માં મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ માટે સક્રિય પ્રચાર કર્યો। આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો। વર્ષ 1990માં ભાજપના પીઢ નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી સોમનાથ સુધીની રથયાત્રાના આયોજનમાં નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી। વર્ષ 1995માં મોદી ભાજપના રાષ્ટ્રીય મંત્રી બન્યા। તેમને 5 રાજ્યનો હવાલો સોંપવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, GSTV।